જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ થાય છે, એટલે કે ગરમીનું શોષણ થાય છે. હવે સમજો, ગરમીનું શોષણ થાય છે, સૂર્યના અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી કિરણોનું શોષણ થાય છે. ઓબ્વિયસલી શોષણ થશે તો ગરમી વધશે, ગરમી વધશે. એટલે અહીંયા શું હતું કે જેમ જેમ ઊંચાઈ પર જતા ઘટતી હતી, પણ અહીંયા શું મિત્રો કે ઊંચાઈની સાથે ગરમીમાં વધારો. અહીંયા લખી દઉં સામે એટલે તમને યાદ રહે, બરાબર ને? ઊંચાઈની ગરમી વધે છે. હવે કેમ વધે છે ગરમી? એનું કારણ જે પેલા ઓઝોન લેયર છે, ઓઝોન પડ છે, એના કારણે એ અલ્ટ્રાવાયોલેટ કિરણ શોષી લે છે, એટલા માટે. આકૃતિ છે આપણે ભણે ચક્રવાતની છે, ચક્રવાત. અને આ આકૃતિ છે પ્રતિચક્રવાત. પ્રતિચક્રવાત. સમજો મિત્રો કે આકૃતિમાં શું ડિફરન્ટ છે અને આકૃતિમાં શું તકલીફ છે જોઈ લઈએ. તો આ જે છે મિત્રો એ વિશ્વમાં પ્રેશર વિન્ડ બેલ્ટ છે, કે પવનો કેવી રીતના વાય છે. આ તમારા મનમાં કે સાહેબ ચક્રવાતમાં તમે મને પવનો કેમ સમજાવો છો? તો મિત્રો બધું આના ઉપર આધાર રાખે છે. જો સરકારે અભ્યાસક્રમમાં પવનો નથી મૂક્યા, પરંતુ છોકરો પવનો નહીં સમજે તો ચક્રવાત નહીં આવડે, એમને બુદ્ધિ વાપરી છે, આ સમજવા જ પડે. હા, પણ આને ડેપ્થમાં કદાચ ન સમજીએ તો ચાલી શકે છે, મારું એવું માનવું છે. પરંતુ આ પ્રશ્નો પૂછે તો પછી એમાં હર્ષદભાઈ કશું ન કરી શકે. સમજો છો મારી રીતે? તો સમજો કે 0 અક્ષાંશ રૂપે તો વચ્ચે આઈટીસી ઝેડ આવી જાય છે, 0 અક્ષાંશ રૂપે કોરિયોલિસ બળ લાગતું નથી. હવે સમજો કે જે આ 0 અક્ષાંશ રૂપથી પવનો ચડ્યા, જે પવનો લાલ પવનો છે નીચેથી ઉપર ચડે છે, એ લાલ પવનો ચડે એ પવનો પછી ઉતરે છે કેમ? તો મિત્રો તમે જો એ આ પવનો છે નીચે ઉતરે છે 30 થી 35 વચ્ચે, બંને ગોળાર્ધમાં. નોટ ઓનલી એક, બંને ગોળાર્ધમાં 30 થી 35 વચ્ચે આ પવનો તમે જુઓ ઉતરી જાય છે, બરાબર? ખાલી એક આ વસ્તુ યાદ રાખજો કે બંને ગોળાર્ધમાં 30 થી 35 વચ્ચે પવનોનો ઉતરાય એટલે કે નીચે ઉતરે છે. ઉપર ચાલતા ને અવતરણ થાય છે, નીચે ઉતરવું, બરાબર? એવું ને એવું તમે જો કેન્દ્ર ઉપર ધ્રુવ ઉપર છે ને અવતરણ થાય છે. એટલે આ બે મારે તમને સમજાવવાનું છે, આ બે મારા માટે ઉપયોગી છે. હવે સમજો થોડું કે આ ચક્રવાત છે, આ આપણે રેગ્યુલર સમજે એ ચક્રવાત છે મિત્રો. આ ચક્રવાતમાં શું છે કે આ એનું કેન્દ્ર છે, સમજો. તો અહીંયા પણ એનું કેન્દ્ર છે, આ પ્રતિચક્રવાત છે. પહેલા થોડુંક સમજો, પછી 1 by 1 ધડ આનું પિક્ચર પૂરું થઈ જશે, બરાબર ને? હવે જુઓ કે અહીંયા જે તીર છે, તીર આવા દોરેલા છે, પરંતુ એન્ટી સાયક્લોનમાં તીર આવા દોરેલા છે, અવડા છે. હવે અહીંથી આપણે શરૂઆત કરવાની છે. અહીંથી આપણે બધું જ આખું રચના અને આખું સિસ્ટમ અહીંથી ભેદ થશે. તો મિત્રો પહેલા તો આપણો મુદ્દો શું છે કે પ્રતિચક્રવાત એટલે શું? તો લખતા જજો મારી સાથે, પ્રતિચક્રવાત એટલે શું? તો મિત્રો આપણે અહીંયા જોવાનું છે, આપણી રેફરન્સ રેન્જ આ છે, એન્ટી સાયક્લોન છે. પરંતુ આપણે સાયક્લોનને બાજુમાં મૂકશું તો જ એન્ટી સાયક્લોનનો ભેદ સમજાશે ને મિત્રો. એટલે હજી કહું છું કે મારી રેફરન્સ રેન્જ આપણે બધું લખીશું આ ચિત્રમાં જોઈને, પણ સમજીશું તો આ ચિત્રમાં જોઈને. તો પહેલું પવનોનું એવું ચક્ર. હવે જુઓ, અહીંયા પણ પવનોનું ચક્ર હતું, અહીંયા પણ પવનનું ચક્ર, કે જેના કેન્દ્રમાં, સાંભળજો, કેન્દ્રમાં ભારે દબાણ હોય, ભારે દબાણ હોય, ઉચ્ચ દબાણ. જ્યારે પવનો નીચે આવે, પવનો નીચે ક્યારે આવે? તો જ્યારે ઉચ્ચ દબાણ હોય. એટલે હલકું દબાણ હોય તો પવનો હલકા થઈને ઉપર ચડે. આપણે સાયક્લોનમાં કેવી વ્યાખ્યા લખી હતી? પવનોનું એવું ચક્ર કે જેમાં કેન્દ્રમાં હલકું દબાણ હોય. પણ અહીંયા આપણે કેવું લખીએ છીએ? પવનોનું એવું ચક્ર કે જેના કેન્દ્રમાં ભારે દબાણ હોય અને કેન્દ્રથી પરિઘ તરફ
તરફ જતા દબાણમાં ક્રમશઃ ઘટાડો થતો જાય. ધેટ્સ ઓલ. આને પ્રતિચક્ર. એક છે ઉષ્ણકટિબંધીય વર્ષાદી વન. હવે મિત્રો આ વનમાં બે ભાગ પડે છે. એક છે નિત્ય લીલા જંગલ અને અર્ધ નિત્ય લીલા જંગલ. નિત્ય લીલા જંગલ. આ નિત્ય લીલા શબ્દને સદાબહાર કહેવાય. સદાબહાર અભિનેતા દેવાનંદ હતો. એ ઘેડો થાય તો ગમે તે પાત્રમાં ચાલે જાય. બરાબર. ઓકે, આગળ વધીએ. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. આને મોસમી જંગલો પણ કહે છે. આના પણ મિત્રો બે ભાગ પડે છે. ભેજયુક્ત પાનખર જંગલો, ભેજવાળા પાનખર જંગલો અને શુષ્ક પાનખર જંગલો. આગળ વધીએ છે. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. આગળ વધીએ મિત્રો. પર્વતીય જંગલો. આગળ વધીએ. મેંગ્રોવ જંગલો, કાં તો દલદલીય, કાં તો તટીય, કાં તો કિનારાના વન. ઓકે, આને સમજી લઈએ. બરાબર. નદીઓ જે પશ્ચિમમાં અરબ સાગરમાં વિલીન થાય છે એ એસ્ચ્યુરીનું નિર્માણ કરે છે. એસ્ચ્યુરી મેં તમને સમજાવી દીધી છે, છતાં એક વખત તમને કહી દઉં કે પોતાનો જે મલબો છે, કાંપ છે, એ ડેલ્ટામાં ના પાથરે અને એ કાંપ એ કોઈ દરિયામાં ઠાલવી નાખે અને સીધો એનો દરિયામાં જ કાંપ ઠલવાય, એ નદીને એસ્ચ્યુરી કહેવાય. પરંતુ જો કોઈ નદી કાંપ છે એ દરિયા અને નદીનો અંત થાય એટલે કે નદીના મુખમાં ઠાલવે છે તો એને મિત્રો ડેલ્ટા કહેવાય. કે ગંગા અને બ્રહ્મપુત્રા નદીએ બનાવેલો સુંદરવન ડેલ્ટા. બરાબર ને. અને પરંતુ અહીંયા દક્ષિણ ભારતની નદીઓમાં પશ્ચિમ તરફ વહેતી નદીઓમાં ડેલ્ટાનું નિર્માણ થતું નથી. એ નદી એસ્ચ્યુરી. તો મિત્રો ભૂકંપ વિજ્ઞાનમાં આપણે પ્રથમ ભૂકંપની તીવ્રતા ભણીશું. પછી મિત્રો આ ભૂકંપની તીવ્રતા છે એ બે રીતે મપાય છે. એ બંનેની માહિતી લઈ લઈશું. તો કઈ એક મર્કલે પદ્ધતિ અને એક રેક્ટર સ્કેલ પદ્ધતિ. ઓકે, એક ભૂકંપ થયો અહીંયા. બરાબર. માની લો કે એક ભૂકંપ અહીંયા થયો. ઓકે, તો આ ભૂકંપ થયો,
સરકારે બધે ભૂકંપ આલેખન કેન્દ્ર મૂકી દીધા હોય, બધે જગ્યાએ ભૂકંપ નોંધણી માપક યંત્ર, સિસ્મોગ્રાફ બધે મૂકેલા હોય, બરાબર. આખી પૃથ્વીને સિસ્મોગ્રાફથી ઘેરી લીધેલી હોય. હવે થશે શું કે આને ભૂકંપ મૂળ કહેવાય, ભૂકંપ મૂળ, બરાબર. અને આને ભૂકંપ કેન્દ્ર કહેવાય, ભૂકંપ કેન્દ્ર, એને એપી સેન્ટર ઇંગ્લિશમાં કહે છે. ઓકે, હવે જો મિત્રો લઘુ અંદમાન અને કાર નિકોબાર વચ્ચે એક મહત્વની અને સૌથી આઈએમપી ચેનલ આવેલી છે. આ ચેનલ સરકારી પરીક્ષામાં 5 થી 6 વખત પૂછાઈ અને આ ચેનલનું નામ છે 10 ડિગ્રી ચેનલ, 10 ડિગ્રી ઉત્તર અક્ષાંશ ચેનલ. અને આ ચેનલ મિત્રો અંદમાન અને નિકોબારને અલગ પાડતી ચેનલ છે. સરકાર પૂછે અંદમાન અને નિકોબારને કઈ ચેનલ અલગ પાડે છે, તો 10th ડિગ્રી ચેનલ અંદમાન અને નિકોબારને અલગ પાડે છે. આ છે 30 થી 35, પેલા ફરીથી દબાણ પટ્ટાની વાત, અને આ છે ફરીથી 30 થી 35, 30 થી 35. હવે ITC-Z એ છે કે હું તમને સીધી ને સાદી એકદમ મસ્ત રીતે સમજાવી દઉં કે પેલા પવનો આયા, ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ મોકલી, બધા વ્યવહાર પણ થયા, પણ મિલન ના થયું. કારણ કે આવતા ગરમી વધી જાય, ગરમી વધવાના કારણે ઉપર જતા રહે અને મિલન ના થયું. જે બાકી રહી ગયું જે ક્ષેત્ર, જે પ્રદેશ, ધેટ્સ મીન ITC-Z, ઇન્ટર ટ્રોપિકલ કન્વર્ઝન ઝોન. સમજી લીધું મિત્ર? ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેથોસ્ફિયર, મેઝોસ્ફિયર, આઇનોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર આવા તાપમાનના આધારે મિત્રો ભાગ પડે છે. ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ, પછી ઉષ્મા આવરણના 2 ભાગ પડે છે. આયના આવરણ એટલે આઇનોસ્ફિયર, એમાં પણ ભાગ આવેલા છે DEFG, યાદ રાખજો DEFG, બરાબર. અને મિત્રો પછી બહિર્મંડળ એટલે કે એક્ઝોસ્ફિયર, જેમાં આપણે કહેવાય કે જે આપણા ઉપગ્રહો છે એ મૂકવામાં આવે છે. એ તાપમાનના આધારે મિત્રો આ ડિવાઇડેડ છે. ઉષ્મા આવરણ, ક્ષોભ આવરણ અને મિત્રો મધ્ય આવરણમાં તાપમાનમાં ઊંચે જતા ઘટાડો થાય છે, બીજા આવરણમાં તાપમાનમાં ઉપર જતા વધારો થઈ જાય છે. પૂર્વ હિમાલય. ઓકે મિત્રો, યાદ રાખજો કે પૂર્વ હિમાલય એટલે કે અરુણાચલ પ્રદેશ ને વાળો, બરાબર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ. તો પૂર્વ હિમાલય એ ઊંચાઈએ ઓછો છે. બીજું કે પૂર્વ હિમાલયમાં વરસાદ વધુ પડે છે. કોની સાપેક્ષમાં? તો પશ્ચિમ હિમાલય કરતા. પશ્ચિમ હિમાલય ઊંચાઈએ વધુ છે પૂર્વ હિમાલય કરતા, અને પશ્ચિમ હિમાલયમાં વરસાદ ઓછો પડે છે પૂર્વ હિમાલય કરતા. એટલે કે પહેલી વસ્તુ એ કે ઊંચાઈએ નીચો છે એટલે કે ત્યાં તાપમાનમાં ઘટાડો પશ્ચિમ હિમાલય જેટલો નહીં થાય. તમે જુઓ મિત્રો કે અરુણાચલ પ્રદેશમાં તમે જાઓ તો તમને બરફ જોવા નહીં મળે, પરંતુ તમારે જવું ક્યાં પડે છે? જમ્મુ કાશ્મીરમાં જવું પડે છે, કારણ કે ત્યાં ઊંચાઈ પર છે અને એટલે તાપમાન ઘટી જાય છે, એટલે ત્યાં બરફ જોવા મળે છે. બીજું કે અહીંયા તમને એટલે પૂર્વ હિમાલયમાં તમને સઘન વનો જોવા મળશે. કેવા વનો જોવા મળશે? સઘન વનો. કેમ સઘન વનો? તો મિત્રો વરસાદ વધુ પડે છે તો વનો પણ વધુ થવાના છે. બીજું કે આ બાજુ તાપમાનમાં ઘટાડો થવાનો નથી, એટલે મિત્રો વનસ્પતિ તમારે સઘન જોવા મળશે. બટ અહીંયા પરિસ્થિતિ શું છે? એક તો ઊંચાઈ પર છે અને ઊંચાઈ પર હોવાને કારણે તાપમાનમાં ઘટાડો થાય છે. ઊંચાઈ પર હોવાને કારણે વિષુવવૃત્તથી દૂર જતો રહે છે અને વિષુવવૃત્તથી દૂર જવાના કારણે એમાં તાપમાનમાં ઘટાડો થઈ જાય છે. એટલે મિત્રો આ મુદ્દો જરા ટેકનિકલી મુદ્દો છે. ટેકનિકલી મુદ્દો એટલે કે કદાચ તમારે મુખ્ય પરીક્ષામાં પૂછાઈ શકે છે, કદાચ કાં તો આડાઅવળા જોડકા કરી અને તમને મિત્રો પ્રિલિમ પરીક્ષામાં પણ પૂછી શકે છે. તો આમાં પહેલી વસ્તુ સમજી લેજો કે હિમાલયમાં પૂર્વથી પશ્ચિમ આવતા વરસાદની માત્રામાં ઘટાડો થાય છે. ઓકે, એટલે કે અહીંયા છેક પૂર્વ બાજુ તમને સદાબહાર નિત્યલીલા જંગલો જોવા મળશે, પછી પાનખર જંગલો જોવા મળશે.
મળશે, પછી તમને કાંટાળી વનસ્પતિ એ આ રીતના ધીરે ધીરે જોવા મળશે, બરાબર ને? ઓકે, પરંતુ આખે ટેકનિકલ મુદ્દાને આપણે મીટરમાં ઊંચાઈમાં સમજવાનું છે, કેટલા મીટરની ઊંચાઈએ કયા વૃક્ષો જોવા મળશે. હવે મિત્રો આ જે મેં પર્વત દોર્યો છે એ પર્વતમાં તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે કે એક પ્રથમ લાઈન છે એ મેં સીધી દોરી દીધી છે. પ્રથમ લાઈન શું કરી છે? મેં સીધી દોરી છે. બટ જે પછીની લાઈનો છે એમાં શું થાય છે કે આ થોડોક ઊંચો છે, આ થોડોક નીચો પ્રદેશ છે, આવી પરિસ્થિતિ થાય છે. ઓકે, સમજી લઈએ. તો પહેલા આપણે પશ્ચિમ હિમાલયને સમજીએ, પૂર્વ હિમાલયને સમજીએ. પૂર્વ હિમાલયને સમજીએ ત્યારે તમારે માત્ર એક થોડીક એકડી યાદ રાખવી પડશે. તો 9 એકા એટલે કે 900, પછી 9 દુ 18 એટલે 1800, 9 તારી 27 એટલે 27. આટલે સુધી આપણી એકડી કામ કરશે. પછી 3300 મીટર. કેટલા મીટર? 3300 મીટર. આ બધા મીટરનો આંકડો છે. આટલું યાદ રાખજો કે 900 મીટર, 1800 મીટર, 2700 મીટર ને 3300 મીટર. આ કેમ? તો અહીંથી વનસ્પતિની ચેન્જિંગ આવે છે એટલા મીટર. 900 મીટર પછી વનસ્પતિમાં ચેન્જિંગ આવે છે, બરાબર ને? ઓકે, વનસ્પતિની પેટીમાં ચેન્જિંગ આવે છે પૂર્વોત્તર હિમાલયમાં. બટ હવે કેટલા મીટરની ઊંચાઈએ અહીંયા પેટીમાં ચેન્જિંગ આવશે? તો ફર્સ્ટ તો સીધો 900 જ છે, તો 900 મીટર. બટ અહીંયા તમે જુઓ 1800 કરતા નીચું છે એટલે 1500 મીટર. પછી અહીંયા 2700 કરતા નીચે છે 2400 મીટર. પછી 3300 કરતા નીચે છે 3000 મીટર. અને મિત્રો અહીંયા 4000 મીટર. યાદ રાખજો, 4000 મીટર ઉપર કોઈ પણ પ્રકારની વનસ્પતિ ઉગી શકતી નથી. કેમ? એક તો સઘન બરફ છે, જોરદાર બરફ છે, એક પણ વનસ્પતિ ઉગી શકતી નથી 4000 મીટરની ઊંચાઈ પછી હિમાલયમાં. ઓકે, હવે જોઈ લઈએ. તો પહેલા નીચે જે છે મિત્રો 900 મીટરની, તે ત્યાં ઉષ્ણકટિબંધીય જંગલો જોવા મળશે. ઉષ્ણકટિબંધીય વનસ્પતિ એટલે કે 900 મીટરની ઊંચાઈ સુધી તમે જશો, એ ચાહે પૂર્વ હિમાલયમાં જાઓ ચાહે પશ્ચિમ હિમાલયમાં જાઓ, બધે ઉષ્ણકટિબંધીય વનસ્પતિ જોવા મળશે. બટ હવે ચેન્જિંગ આવતા જાય છે, કારણ કે તમને જોવા ડિફરન્ટ દેખાતો જાય છે. હવે તમે 900 થી 1500 મીટર જશો તો ઉષ્ણકટિબંધીય જોવા મળશે. ઉષ્ણકટિબંધીય. ઓકે, બટ અહીંયા શું થશે? 900 થી 1800 માં તમે જોવા જશો તો ભેજવાળા પર્વતીય જંગલો જોવા મળશે. જોઈ લો મિત્રો, અહીંયા હજી ઉષ્ણકટિબંધીય છે, બટ અહીંયા ભેજવાળા. કેમ? અહીંયા વધુ વરસાદ પડી રહ્યો છે એટલે ભેજવાળા પર્વતીય જંગલો જોવા મળશે, બરાબર ને? ઓકે, તમને હવે મિત્રો તમે જુઓ કે અહીંયા જેવા તમે 1500 મીટર પછી તરત જશો ત્યારે શું થઈ જશે? હવે જેમ ઊંચાઈ પર જઈએ છીએ એમ તાપમાનમાં ઘટાડો થઈ જાય છે. તાપમાનમાં ઘટાડો થાય છે એટલે ઉષ્ણકટિબંધમાંથી એ તાપમાન સીધું ક્યાં જતું રહેશે? સમશીતોષ્ણ કટિબંધમાં. તો સમશીતોષ્ણ આર્દ્ર વનસ્પતિ, ભેજવાળી વનસ્પતિ. જોઈ લો, હવે પરિસ્થિતિ થોડી જોવાની. સમશીતોષ્ણ આર્દ્ર વનસ્પતિની શરૂઆત પૂર્વોત્તર હિમાલયમાં 1800 મીટરે થાય છે. બટ સમશીતોષ્ણ આર્દ્ર વનસ્પતિ એ પશ્ચિમ હિમાલય 1500 મીટરથી સ્ટાર્ટ થાય છે અને એનો અંત ક્યાં આવે છે? 2400 મીટરે. બટ અહીંયા ક્યાં અંત આવે છે? તો 2700 મીટરે. હવે જો મિત્રો કે અહીંયા ઠંડી વધુ છે, જેમ ઉપર જઈએ એમ ઠંડી પડતી જાય છે, વિષુવવૃત્તથી દૂર જતા જાય છે. આ ભાગ ઊંચાઈ પર છે એટલે હવે થોડાક જ ઊંચા જશો તમે, બરાબર ને? અને એટલે તમને શંકુદ્રમ વનો જોવા મળશે. શંકુદ્રમ વનસ્પતિ. પરંતુ મિત્રો તમને શંકુદ્રમ વનસ્પતિ પૂર્વ હિમાલય ક્યાં જોવા મળશે? 2700 મીટર થી 3300 મીટર સુધી. પણ અહીંયા શંકુદ્રમ વન ક્યાંથી સ્ટાર્ટ થઈ જાય છે? તો મિત્રો 2400 મીટર થી સ્ટાર્ટ થઈ જાય છે, 3000 મીટર સુધી તમને જોવા મળે છે. એટલે થોડુંક તમે આ માઇનોર થોડુંક યાદ રાખજો કે કઈ પેટી કેટલા મીટરથી કેટલા મીટરની વચ્ચે છે એ તમને પૂછે. સરકાર પૂછે કે પૂર્વોત્તર હિમાલયમાં શંકુદ્રમ વનસ્પતિની પેટી કેટલા મીટરથી કેટલા મીટરની ઊંચાઈએ જોવા મળે છે? તો તમારો જવાબ 2700 થી 3300 મીટરની વચ્ચે. બટ આના પ્રશ્ન પૂછે કે જો પશ્ચિમ હિમાલયમાં શંકુદ્રમ વનસ્પતિની પેટી એ કેટલા મીટરથી કેટલા મીટરની ઊંચાઈ સુધી જોવા મળે? તો તમારો જવાબ 2400 મીટરથી લઈને 3000 મીટર. હવે મિત્રો 3000 મીટર એટલે કે પશ્ચિમમાં 3000 મીટર ઉપર અને પૂર્વમાં 3300 મીટર ઉપર ટુંડ્ર વનસ્પતિ જોવા મળે. ટુંડ્ર વનસ્પતિ. ઓકે, અને 4000 મીટર ઉપર તો કોઈ વસ્તુ થતી જ નથી, કારણ કે બહુ સઘન બરફ છવાયેલો છે એટલા માટે. તો આ થોડું
નમસ્તે મિત્રો, આજે એક વિદ્યાર્થીએ મને વોટ્સએપમાં એક વિડીયો મોકલ્યો અને નીચે લખ્યું કે સર આ જાદુ છે કે સાચું છે. મિત્રો, એ વિડીયો જોયા પછી મારા માટે એ વિડીયો ઇન્ટરેસ્ટિંગ બન્યો બીકોઝ ઓફ મારા શોખને, મારા જ્ઞાનને એ ઇન્ટરલિંકિંગ, એટલે કે ફિઝિકલ જિયોગ્રાફીના રિલેટેડ એ વિડીયો હું તમને આજે બતાવું છું. આપ પહેલા જુઓ, પછી એની તમને સમજૂતી આપું. આ વિડીયો મિત્રો યુગાન્ડા દેશનો છે અને આ યુગાન્ડા દેશમાં આ રિયાલિટી તમને આવું બતાવવામાં આવે છે. રિયલ છે આ વિડીયો, સંપૂર્ણ રિયલ છે અને આમાં કોઈ જાદુ નથી. આ ફિઝિકલ જિયોગ્રાફીનો એક રૂલ્સ છે. એ રૂલ્સ હું તમને સમજાવી દઉં છું. પહેલા તમે વિડીયો જોઈ લો. મિત્રો, આ વિડીયો યુગાન્ડા દેશનો છે. આપ જોઈ લો વિડીયો. ખાલી વિડીયો જુઓ પહેલા, પછી હું સમજાવી દઉં છું આપને. એક પ્રયોગ કરે છે, પાણી રેડે છે અને પાણીની અંદર એક ફૂલ મૂકે છે અને ફૂલની રોટેટ સાઈડ બતાવી રહ્યા છે આ લોકો. પહેલા પાણીને સ્થિર કરી દે છે, એટલે કે પાણીને એકદમ સ્થિર કરે છે અને પાણી કઈ દિશામાં ઘૂમે છે એનું બતાવે છે તમને. આ બિલકુલ સાચી વાત છે, આ સત્ય હકીકત છે. આપ યુગાન્ડા દેશમાં ફરવા જાઓ તો તમને આ પ્રયોગ પૈસા આપીને બતાવે છે અને તમને એક સર્ટિફિકેટ પણ આપે છે. હું તો મિત્રો, મારી તો જો કદાચ મને પૂછવામાં આવે તો હું તો જવાનો છું ક્યારેક ને ક્યારેક. જિંદગીમાં મૃત્યુ આવે પહેલા આ પ્રયોગનું સર્ટિફિકેટ લેવું એ મારો એમ છે. ઉપરવાળાની મહેરબાની હશે તો જલ્દી મળી જશે. બીજો એક પ્રયોગ કર્યો, પાણી રેડ્યું, પાણીને સ્થિર કર્યો અને ફરીથી ફૂલ મૂક્યું. એવા 3 પ્રયોગો થાય છે. 3 કેમ તો હું તમને સમજાવી દઉં છું. ફર્સ્ટ આપણે જોઈ લીધું એક્સપેરિમેન્ટ. હવે સેકન્ડ એક્સપેરિમેન્ટ આ નોર્ધન હેમિસ્ફિયર છે, એટલે કે ઉત્તર ગોળાર્ધનો એક્સપેરિમેન્ટ છે. ફૂલ મૂક્યું છે, પછી ફૂલ રોટેશન કરવાનું ચાલુ કરે છે. અને કહ્યું કે દક્ષિણ ગોળાર્ધમાં અને ઉત્તર ગોળાર્ધમાં આ ડિફરન્ટ છે. હવે મિત્રો બિલકુલ ઇક્વેટર, એટલે કે વિષુવવૃત્ત ઉપર પાણી સ્થિર કરીને મૂકશે. હવે જાય છે વિષુવવૃત્ત ઉપર. જોઈ લે. શાંતિથી જુઓ, કોઈ ઉતાવળ નથી. નાનો વિડીયો છે, મજા આવશે. આપ જુઓ, આપના બાળકોને બતાવો, ટીચર હોય તો બાળકોને સમજાવો અને મિત્રો આપની જાણકારી માટે પણ મહત્વનું છે. હવે આ જાય છે બિલકુલ ઇક્વેટર ઉપર, એટલે કે વિષુવવૃત્ત લાઈન ઉપર. જોઈ લો, આમાં કોઈ દિશા બતાવવામાં નથી આવી. 3 ત્રિકોણ અંદર કાણાની બાજુ જતા બતાવવામાં આવે છે અને પ્રયોગ પણ જોઈ લઈએ. પાણીને સ્થિર કરે છે, હવે પછી ફૂલ મૂકશે. હવે ફૂલ મૂકશે પાણી. જો ફૂલ ના રોટેશન કશું કરતું નથી. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધના પ્રયોગમાં ફૂલ રોટેશન કરતું હતું, અહીંયા રોટેશન નથી કરતું. હવે આપણે એની સમજણ જોઈ લઈએ. મિત્રો, ભૂગોળ એટલે કે ફિઝિકલ જિયોગ્રાફીમાં એક બળ આવે છે. એ બળને કોરિયોલિસ બળ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો. કયું બળ? અહીંયા લખેલું છે કોરિયોલિસ બળ. આ કોરિયોલિસ નામના ભૂગોળવેત્તાએ આ બળની શોધ કરી હતી. વિશ્વને આ બળ વિશે માહિતી આપી હતી, એટલે કોરિયોલિસ બળ કહેવામાં આવે છે. હવે જ્યારે પૃથ્વી ધ્રુવણ કરે છે, એટલે કે પૃથ્વી ગતિ કરે છે, એટલે એક બળ ઊભું થાય છે. તમને આવું સામાન્ય બળ તો તમને જોવા જ મળતા જ હશે. ધારો કે તમે કોઈ એક ઢેખલાને મિત્રો દોરીથી ભરાવી દો, પછી આમાં ફેરવો તો એ ઢેખલો પણ પોતાની અંદર એક બળ ઊભું કરી દે છે, બરાબર ને? પછી આપ ચાલતી ગાડીમાં બેસો અને ગાડીને એક બ્રેક મારી દો તો આપણી અંદર પણ એક ગતિમાન બળ ઊભું થઈ જાય. તો જો મિત્રો, આ બળ એવું છે કે આ વિષુવવૃત્ત છે. અહીં એવું કે છે
કે આ ઉત્તર ગોળાર્ધમાં જે પણ પાણી છે, ઉત્તર ગોળાર્ધમાં જે પણ પાણી છે એ ક્લોકવાઇઝ ફરશે. કેવી રીતે? ક્લોકવાઇઝ. ઘડિયાળના કાંટાની દિશા, એટલે કે જે રીતે ઘડિયાળ ઘૂમી રહી છે, ઘડિયાળના કાંટા એ ક્લોકવાઇઝ ફરશે. એટલે કે આપણે તેમને જે પ્રયોગ જોયો નોર્ધન હેમિસ્ફિયર, ઉત્તર ગોળાર્ધમાં શું કહેવાય છે? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ. એ મિત્રો આ કેમ આવું થાય છે? તો પૃથ્વી પોતાની ઘૂર્ણન કરે છે, ગતિ કરે છે, એના કારણે એક પ્રકારનું બળ ફોર્સ ઊભો થાય છે અને એ ઉત્તર ગોળાર્ધમાં કયું તો ક્લોકવાઇઝ ફોર્સ ઊભો થાય છે અને આ બળને કોરિયોલિસ બળ કહે છે. એની વિપરીત પરિસ્થિતિ જોઈએ તો દક્ષિણ ગોળાર્ધમાં જ્યારે આ કોઈ પાણીની બાજુ, અને મિત્રો એક સામાન્ય 3 ડગલાની અંદર આ પ્રયોગ છે. અહીંથી 2 ડગલા ઉત્તર ગોળાર્ધમાં જાઓ છો તો ફૂલ એ પાણી સ્થિર કર્યા પછી ફૂલ કહેવાય કે ક્લોકવાઇઝ ફરે છે. 2 ડગલા આ બાજુ જાઓ છો ત્યારે ફૂલ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે અને બિલકુલ વિષુવવૃત્ત ઉપર તમે ઉભા રહીને પ્રયોગ કરો છો તો કોઈ બળ લાગતું નથી, કોઈ જ બળ નથી લાગતું, બરાબર? અને ફૂલ સીધું અંદર જતું રહે છે, બરાબર? તો મિત્રો અહીંયા તમારે કઈ રીતના તો એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ. પરંતુ મિત્રો અહીં તમને જોવા મળશે વિષુવવૃત્ત પર કોઈ પણ પ્રકારનું બળ નથી લાગતું. ના એ એન્ટી ક્લોકવાઇઝ લાગે છે કે ક્લોકવાઇઝ લાગે છે, અને એટલે કે આ બળ વિરુદ્ધ હોય છે અને એટલા માટે શું થાય છે કે પેલો ફૂલ છે ને એ સીધું નીચે જતું રહે છે, જેમ પાણી જાય એમ છે. એટલે કદાચ તમને પૂછાય કયા વૃત્ત ઉપર કોરિયોલિસ બળ 0 છે, તો વિષુવવૃત્ત ઉપર કોરિયોલિસ બળ 0 છે. લીસ બળ 0 છે. અને એટલા માટે મિત્રો આપ કદાચ ક્યારેક નાવડી લઈને પ્રવાસ કરો ને તો તમે વિષુવવૃત્ત ઉપર જો પ્રવાસ કરશો, વિષુવવૃત્ત ઉપર નાવડી ચલાવશો ને તો નાવડીમાં હાલક ડોલક શું થશે? એ બળ નહીં લાગે, સ્થિર નાવડી જશે, બરાબર ને? આ તમારા નોલેજની વાત છે. તમારા બાળકો, તમારા દીકરાઓ કે આ જાણે મિત્રો, આ કોઈ જાદુ વાળો વિડિયો નથી. અને આવા જ વિડિયો હું તમને મૂકતો રહીશ, કારણ કે જીઓગ્રાફી જાણો તો તમને જાદુ ન લાગે. નહીં તો આ વિડિયો તો એમ તમને લાગે કે જાદુ કરતા હશે અને પૈસા પડાવતા હશે. નહીં મિત્રો, આવું નથી. આપ કદાચ યુગાન્ડા જાઓ તો આ પ્રયોગ અવશ્ય કરજો અને આપના નામ સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે કે આપે કોરિયોલિસ બળની જાણકારી મેળવી છે. તો મળતા રહીશું આવા જ નાના નાના વિડીયો સાથે અને ભૂગોળની સમજ સાથે. બાય. ખંડીય ઢોળાવ વધુ હોવાને કારણે, એટલે નોટ ઓનલી કે પ્રશાંત મહાસાગર, બધા ખંડીય ઢોળાવ પર નિક્ષેપણ જમા થતા નથી. નિક્ષેપણ જમા થતા નથી. કેમ કે તીવ્ર ઢોળાવ હોય છે. બીજું પણ એક લખી દઈએ. ખંડીય ઢોળાવમાં ક્યાંક સમુદ્ર તળની કોતરો એટલે કે કેનિયન આકાર જોવા મળે છે. That's so. ડાયોક્સાઇડ એ ગ્રીન હાઉસ ઇફેક્ટ ધરાવતો વાયુ છે અને કાર્બન ડાયોક્સાઇડના સંચાલન માટે મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી પર વધે નહીં એ માટે મિત્રો 1-2-3 પ્રોટોકોલ થયા હતા. યાદ રાખજો, બહુ અગત્યનું છે. મગજમાં એક છે મિત્રો ક્યોટો પ્રોટોકોલ.
અને એક છે મિત્રો પેરિસ સમજૂતી. પેરિસ સમજૂતી ઓકે, આ 2015 માં થઈ હતી. એટલે સરકાર પૂછે અને એની સામે પ્રાચીન નામ પહેલી સિંધુ, તો એને સિંધુ જ કહેવાતું હતું મિત્રો. પછી ક્રમમાં જ લખું છું ઉત્તરથી દક્ષિણ, એટલે એ ક્રમ લખવાની જરૂર નથી, સાથે સાથે ક્રમ જ બનતો જશે. જેલમ, એનું પ્રાચીન નામ હતું મિત્રો વિતસ્તા. પછી ચિનાબ આવશે. ચિનાબનું પ્રાચીન નામ આસ્કીની હતું. પછી જેલબ, ચિનાબ, પછી રાવી. રાવીનું પ્રાચીન નામ ઋગ્વેદમાં પૌરુષણી તરીકે ઓળખાયેલી છે. એનું બીજું નામ પણ હતું ઈરાવતી. મિત્રો રાવી નદી માટે આપણે ખાસ એ યાદ રાખીશું સાથે સાથે કે રાવી નદીના કિનારે દશરાજ યુદ્ધ થયું હતું. રાજા સુદાસ અને દશ રાજાઓનું તમને ખબર જ છે, બરાબર. ચર્ચા કરીએ છીએ આપણે સંસ્થાઓ, કે ભાઈ રાજારામ મોહન રાય દ્વારા કઈ સંસ્થાઓ સ્થાપવામાં આવી. ઓકે, તો એ જોઈ લઈએ હવે. સંસ્થાઓ, મિત્રો કલ્પના કરો કયા લેવલના મુદ્દાઓ ચાલી રહ્યા છે અહીંયા, બરાબર ને. ઓકે, કયા લેવલે આપણે અહીં ચર્ચા કરી રહ્યા છે. તો હવે ચર્ચા કરીએ છીએ સંસ્થાઓ. કઈ સંસ્થાઓ રાજારામ મોહન રાય સ્થાપી. તો મિત્રો 1814 અમુક સ્ત્રોતોમાં અમુક સ્ત્રોતોમાં 1815. હા મિત્રો, 2-3 બુક વાંચતા જણાય કે અમુક બુકમાં 1815 નામનું વર્ષ છે. આ વર્ષ નહીં પૂછાય, પરંતુ મારે તમને ક્લેરિફિકેશન કરવું પડે. અને અમુક બુકમાં 1814 છે. અને એક સભા સ્થાપી, આત્મીય સભા. આ સભાનો ઉદ્દેશ્ય શું હતો? તો આ સભાનો ઉદ્દેશ્ય ધર્મોમાં રહેલ કુરીતિઓને દૂર કરવા. તો ધર્મોમાં રહેલ કુરીતિઓ ને દૂર કરવા. વેદ સમાજ, મિત્રો ખૂબ જ ટૂંકી માહિતી છે, લગભગ 5 કે 8 મિનિટમાં આ વિડીયો પૂર્ણ થઈ જશે, પરંતુ ઉપયોગી છે, બરાબર ને. જોઈ લઈએ. કેશવચંદ્ર સેન, આ વ્યક્તિનું નામ આ પાઠમાં આપણે વારંવાર બોલીએ છીએ, કારણ કે એક ઉચ્ચ લેવલનો વ્યક્તિ હતો, ઉચ્ચ કક્ષાનો હતો, બુદ્ધિમત્તામાં એ તીવ્ર હતો, અને જેના કારણે જ બ્રહ્મ સમાજમાં ભાગલા થયા હતા. એ આપણે ભણી લીધું. બ્રહ્મ સમાજનું નેતૃત્વ કરતા હતા. કેશવચંદ્ર સેનના મદ્રાસ મુલાકાતથી તેમનાથી આકર્ષાઈને એક યુવક, અને એનું નામ હોય છે શ્રી ધરાલ નાયડુ. હવે આ નાયડુ શબ્દ આવ્યો છે એટલે દક્ષિણ ભારતનો શબ્દ છે, એટલે આ આંદોલન દક્ષિણ ભારત માટે મહત્વનું. શ્રી ધરાલ નાયડુ દ્વારા ઈસવીસન 1864 માં વેદ સમાજ
વેદ સમાજ ની સ્થાપના કરી. તો પ્રથમ મુદ્દો આપણે શું સમજ્યા? આઈએમપી છે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ શ્યામજી કૃષ્ણ વર્માએ એનું સંપાદન કર્યું હતું. વંદે માતરમ, અહીંયા જુઓ મિત્રો, વંદે માતરમ મેડમ કામા. પરંતુ અહીં આપણને પ્રશ્ન આઈએમપી લંડનમાં પૂછે કે લંડનમાં વંદે માતરમ પત્રિકા પ્રકાશિત કોને કરી? તો મેડમ ભીખાજી કામા આવશે, બરાબર ને? કારણ કે લંડન સ્પષ્ટ ઉલ્લેખ છે, એટલે તમે એ ખાસ ધ્યાન રાખજો. ગદર, આ ગદર તો ગઈ વખતે આપણે સમજાવી લીધું ગયા શોર્ટ્સ વિડીયોમાં. લાલા હરદયાલે ન્યુયોર્કમાં કર્યું હતું, અને ગદરનો આખો કામાગાટા મારુની આખો આપણે વિડીયો મિત્રો મૂકેલો છે તમને. ઓકે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હમણાં લાસ્ટ 8-9 મહિના જોઈએ તો વિશ્વ યુદ્ધનો ખતરો તોડાઈ રહ્યો છે. એક દેશમાં યુદ્ધ પૂર્ણ વિરામ થાય છે ત્યારે બીજા દેશમાં યુદ્ધની શરૂઆત થઈ જાય છે. સમજાતું નથી કે માનવ જાતિને યુદ્ધ કરવું છે કે યુદ્ધ એને પસંદ છે. મિત્રો, કરંટ અફેર્સનો એક મુદ્દો છે. હમણાં જ બે દેશ વચ્ચે યુદ્ધનો ખતરો તોડાઈ રહ્યો છે, અને એ બે દેશ એશિયાના છે, અને એ ભારતની બિલકુલ નજીક છે. અને એ બે દેશનું યુદ્ધ એ કંઈક અલગ પરિસ્થિતિનું છે. યુક્રેન અને રશિયાનું યુદ્ધ યુક્રેન નાટોમાં ન રહે એ માટે થયું હતું. ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ઈરાન પરમાણુ બોમ્બ ન બનાવે એ માટે થયું. પરંતુ જે હમણાં ચર્ચાનો મુદ્દો બન્યો છે એ મુદ્દો છે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનું યુદ્ધ. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે બનેલી યુદ્ધની પરિસ્થિતિ. થાઈલેન્ડ અને કંબોડિયાની સરહદે થયેલ કહેવાય એક તણાવની પરિસ્થિતિ. તો એની આપણે આજે ચર્ચા કરવાની છે. એ શેના કારણે થયું? મિત્રો, શ્રાવણ માસ છે. આપ એમ સમજતા હોવ કે ભોળાનાથની ભૂમિ, ભોળાનાથના ભક્તો માત્ર ભારતમાં છે, તો આપ ખોટું સમજી રહ્યા છો. એક દેશ છે જ્યાં કંબોડિયામાં પ્રેમ વિરહ નામનું મંદિર છે, પ્રેમ વિહાર નામનું મંદિર છે. એ શિવ મંદિર છે, અને એ શિવ મંદિર માટે બે દેશ આમને સામને આવી ચૂક્યા છે. તો એ જો